આજે આપણે રાસાયણિક સમીકરણ વિશે અભ્યાસ કરવાનો છે। અગાઉ 3 પ્રયોગ આપણે જોયા હતા। તેમાં આપણે રાસાયણિક સમીકરણ લખ્યા હતા। તો રાસાયણિક સમીકરણમાં જે આપણે તીર દર્શાવીએ છીએ એ તીરની ડાબી બાજુ શું હોય છે અને જમણી બાજુ શું હોય છે તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। સૌથી પહેલા એ 3 રાસાયણિક સમીકરણો આપણે લખીએ। હવે એક એક કરીને દરેક રાસાયણિક સમીકરણને સમજીએ। મેગ્નેશિયમની પ્રક્રિયા હવામાં રહેલા ઓક્સિજન સાથે થતાં આપણને નવો પદાર્થ બને છે જેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કીધું હતું। અહીં તીરની ડાબી બાજુ પ્રક્રિયકો હોય છે। હવે પ્રશ્ન થતો હશે કે પ્રક્રિયકો એટલે શું? તો પ્રક્રિયકો એટલે જે પદાર્થ પ્રક્રિયામાં ભાગ લે તેને પ્રક્રિયકો કહે છે। પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થ તરીકે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે। હવે જ્યારે મેગ્નેશિયમની પ્રક્રિયા ઓક્સિજન સાથે થાય છે એટલે રાસાયણિક સમીકરણમાં આપણે સરવાળાની નિશાની દર્શાવી છે। પ્રક્રિયા થયા પછી આપણને નવો પદાર્થ મળે છે જેને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ કીધું હતું। તો આ નવા પદાર્થ કે જે તીરની જમણી બાજુ છે તેને નિપજ કહે છે। ટૂંકમાં તીરની ડાબી બાજુ પ્રક્રિયકો હોય છે અને જમણી બાજુ નિપજો હોય છે। અહીં તીર એ રાસાયણિક પ્રક્રિયાની દિશા દર્શાવે છે। બીજા પ્રયોગનું રાસાયણિક સમીકરણ લખીએ। લેડ નાઇટ્રેટની પ્રક્રિયા આપણે પોટેશિયમ આયોડાઇડ સાથે કરાવી હતી જ્યારે આપણને નવો પદાર્થ મળ્યો હતો લેડ આયોડાઇડ કે જે પીળા અવક્ષેપ સ્વરૂપે હતો અને બીજો નવો પદાર્થ હતો પોટેશિયમ નાઇટ્રેટ। અહીં તીરની ડાબી બાજુ પ્રક્રિયકો તરીકે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ છે અને તીરની જમણી બાજુ નિપજો તરીકે લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ છે। હવે ત્રીજા પ્રયોગનું રાસાયણિક સમીકરણ લખીએ। ઝિંકની પ્રક્રિયા આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે કરાવી હતી જ્યારે આપણને નવો પદાર્થ ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મળ્યો હતો। તીરની ડાબી બાજુ અહીં પ્રક્રિયકો તરીકે ઝિંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ છે અને તેની જમણી બાજુ નિપજો તરીકે ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ છે। હવે દરેકને પ્રશ્ન થતો હશે કે આપણે રાસાયણિક સમીકરણ શા માટે લખીએ છીએ? રાસાયણિક પ્રક્રિયાનું જો વર્ણન આપણે લખવા બેસીએ તો ઘણું લાંબુ થઈ જાય છે, પરંતુ જો સમીકરણ સ્વરૂપે લખીએ તો એક લાઇનમાં રાસાયણિક પ્રક્રિયા લખાઈ જાય છે। ઉદાહરણ સ્વરૂપે કહું તો મેગ્નેશિયમ વાળો જે આપણે પ્રયોગ જોયો હતો તેમાં જો રાસાયણિક પ્રક્રિયા હું વર્ણન કરું તો આ રીતે થઈ શકે કે જ્યારે મેગ્નેશિયમની પ્રક્રિયા હવામાં રહેલા ઓક્સિજન સાથે થાય છે ત્યારે નવો પદાર્થ બને છે જેને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહે છે। તો આ વર્ણન છે એ ખૂબ લાંબુ થતું જાય છે, પરંતુ જો આ વર્ણન હું સમીકરણ સ્વરૂપે લખું તો એક લાઇનમાં આ રાસાયણિક પ્રક્રિયા છે એ લખાય છે। તો દરેકને આ વિડીયો સમજાણો હશે એવી આશા રાખું છું।